આપી દો ને ભાગ. તમારો ભાગ ક્યાં છે ને મેં તો મોટો જાવ બ્લોગ શરૂ હોય ત્યારે અહીં ની કઢી આલી દા ભાની જો હાલ તો આવડી ગયો ભાઈ ને આટા મારો મારે આવું રે ચલો વોટકાર ખાઈ લે ક્યાં છે શું છે અંદર શું છે એને સ્પેશિયલ આપી દીધી આદુ લસણ એલચી વાળી સા બેન ઓલું કરને બેન ઓલું કરને હો આપણે ભાભી નો ગયા મે આરતી કરવા આવ્યા બેન હવે હે કે હે બેન હાલો હાલ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે વ્લોગ શરૂ કર્યો હોય કેટલા વાગે ખબર વાગી જશે 10 અને અમારા મેડમ અહીંયા હુતા છે કેમ હુતા માથું દુખે હે માથું દુખે માથું હા માથું દુખે માથું માથું દુખે એટલે હુતી છો એને થોડુંક માથું ને એવું દુખે છે કે એટલે હુતી છે અને બસ મારે આગળ જવાનું બાને મૂકવા થોડુંક કામ છે તળાઈએ નેદવાનું ભેદવાનું ને એવું બધું તમે જાતો ને દાવા લઈ આવ્યા તમે આણું ગળી હે આણું ગળી લઈ આવ્યા કેવું રહ્યું તમારે તો હારું હોય ને બાને ઘેર કેમ ના હાલ લાગે આણું ગળી ને આવીને માથું દુખવા માંડ્યું એમાં તો કે હારું હારું તે હોય ને અહીંયા આવીને તે માથું દુખવા મળ્યું હા ના રહેવા મત તેવા તો નહોતું દુખતું ના ન દુખે ભાઈ અહીંયા ઘેર આવે કે આપણી ઘેર તેવા દુખે અને ખાતા જ મૂકવા ને હા નેદવા હા નેદવા હારો હાલો તો ફટાફટ જાવ અને ફટાફટ મૂકીને વી આવું હું દીદી બેન હા નેદવા કાબા હા જાવ ને મામા બોલે હા મૂકીને વી આવ્યો હું તો વાહ મને નહીં આવડતું નેદ જોઈ શીખાય ના હારે ના આપણી વાડી નેદવા જવાનું છે હા તે તમે ચાલો તો કોણ જાહે હા હારો હાલો તો જાવ બા તૈયારથી આવી જાય તો ફટાફટ જઈ બાને મૂકીને વી આવું અને હું સાસ ને એવું લેતો આવું બોલો ને કાં જા આમ જાવ છે વાડીએ વાડીએ હાથે આંકવા હાથી આંકવા જાવ હા બળચા પાઈને રેડી કરી નાખે જો આમ અને જાય હાથી આંકવા ને આપણે સાહ લેવા આવે તો સાહ લઈને ભાગવાનું ઘેરે એની પહેલાં હે કે ખેતરમાં કાંટો મારવા જવાનું છે ઓલા કેમ ને દે કેમ નહીં એમ જોવા જવા ઘડીક અણી કાઢવા જવા ઘડીક વાર હે તમારે ને જાવું જોવા કેમ જાવું હોય ને તો જ ના જાવ નકર જાતા નહીં અણી કાઢવા તો અહીં તો જો બળદગાડું તૈયાર કરી નાખ્યું છે અને જાવ તમે તમે આવો ને પછી હા પછી આવો હાલો હે હા ઘડી વાર રકાવ આવશે ને હા ઠીક તો વાંધો તો હું ના પુગાડું હા તમને પુગાડો હાલો પછી આવું વાડીએ પુગી દો પછી ફોન હા જો બળદગાડું લઈને જાય છે વાડીએ આપણે પહેલાં એક વાડી માટો મારી આવીએ ખેતરમાં તો કપાસ તો દેખાતો ને એટલું તો ખડ છે કેટલું બધું ખડ છે કેટલું બધું ખડ એમાં કપાય ત્યાં નહીં દેખાતો એટલું બધું ખડ છે અને આપણે સોનીની છે ને આટા માર્યા કરે ને કાંઈ નેદે નહીં ને એવું કર્યા કરે ખડ ને એવું આ ખેતરમાં જામી જાય ભલે જામી જાય બાકી નેદવાનું ને એવું ન હોય કા સોની હા હે આમ જો આમ ખડ જોવો તમે પેલા ખેતર ને હારે લઈને જવાય નહીં પણ કામ કરે રખાય બેહવા મેલી ઉસાવે તો થાય ને હા હમણાં મોવાન બોવાન બધા આટા મારતા હા હા એ હજુ રખાય સેલે પેલા આપણું ખેતર નું કરાય તો ભાઈ આવું છે ખેતરમાં હંધાય ને દે પણ આપણને કઈ આવડતું નહીં સોની ને દે કરે ખડ હેકું રમાડી દીધેલું જો જાવ હોય ને કપામાં તો દેખાતું જ નહીં ખડ જ દેખાય એકલું જાવ હોય ને હા આમાં નેદી નાખી એમાં કપા દેખાય જો આમ શું શાંતિ હે ખડ કાંઈ ન હોય તો હોય ને ખર હારું કરે પછી કપા દેખાતો કરવાનો હા બધા ભાઈ પીડા એકલા એટલે તો કહું છું મને નહીં આવડતું હે? શીખો. બે જણા છે અમે કહું શાંતિ હા મેં મારા બા હે જો તો પછી હું શીખું જ છું હા તો હા તો શીખર કરો આપણે કઈ જમીન કાંઈ વાવવાનું હોય નહીં આપણે કાંઈ જમીન કાંઈ લાટ છે નહીં એટલે આપણે કાંઈ આવી ઉપાધિ હોય નહીં એમ નો હાલે પાડેલો છે ખેતરમાં તમે આપી દો ને ભાગ તમારો ભાગ ક્યાં છે ને મેં તો મોટો જાવ બ્લોગ શરૂ હોય ત્યારે હાથી તમારો ભાગ હમે છે જાવ હા તો આપણો ભાગ જો સામે છે ને નેદાઈ ગયેલો પહેલા જ અંદર પહેલા બીજી વાર નેદવા નહીં છે ને તે હું દાડિયા કરીને નેદાઈ નાખી બીજી વાર આવી ગયું એ હું દાડિયા કરાવીને નેદી નાખી એમ પેલા આટો માર્યો સોની
ચા બનાવી હાલો આલો ના જમડો લાવો દાદા હા લાવ ચા બનાવી હાથી બનાવ્યો ન્યાદ તો સા બનાવ્યો હા તો બનાવી હાલો હું કડીક વાર ને દીધા સોની હે ને ચા બનાવીને દી આપીશ ફેમિલી જો મેં થોડુંક કેટલામાં હે ને આવી રીતે કંઈક નીધું છે આ ખડ તો કાંઈ લેવા નહોતું નહીં ખાલી આવો ગોળ પાંદડા વાળું હોય કે આવું એ લેવા નહોતું બીજું કંઈ લેવાનું નહોતું મેં તો આવી રીતે કંઈક નીધું છે હે આ ખડ લેવાનું હતું કે ખડ આવ્યો નું એ તમે એના નીધેલું છે મેં અહીંથી લીધેલું હે અહીંથી કાઈ નહીં તમે અહીંથી લીધેલું છે ને મેં અહીંથી લીધેલું અહીંથી એ ના તમે નીધેલું છે ભૂલી ગયું હોય એ તમે ભૂલી ગયા તો બાનું મારું ખડી તો જો ચા આવી ગયો છે મસ્ત મસ્ત તો ચા ને ઉકી લઈ બસ તો ફેમિલી હવે હે ને બધા પાછા નેદવા મળ્યા છે ચા પાણી મસ્ત મજાને પી લીધા છે હાલો શું હવે ભાગી ઘેરે નેદવું નહીં હાલો હાલો આવજો તો જાવ બીજું હું હા હવે હું જાઉં ડાયરેક્ટ ઘેરે તો ફેમિલી અત્યારે આવી જશું ઘરે અને ડાયરેક્ટ બેસી જશે જમવા તો કઢી બનાવેલી છે અહીંની કઢી આલી ડાભાની એની ડાભાની ડાંભાની ડાંભાની કઢી એમાં ડાંભો છે નહીં કારણ કે મને ડાંભો ભાવે નહીં એટલે આપણે કઢી લીધી છે ખાલી હું લેવા જઈ હા હું લાવ્યો એમાં છાશ દે મને મસ્ત મજાની તાજી મામાની ઘરેથી લઈને આવું છે બધી તે મારી સાઈનું ખાઈ લઈએ અને બસ મસ્ત મજાનું ખાઈ લઈએ તો ફેમિલી અમે ખાઈને વિયેવા છીએ અને અવિનાશભાઈ અમારે ને બોટલથી રમે છે હા જો આવે હવે કેમ હાલે જો હાલતા આવડી ગયો ને ગોઠણિયા ભર હાલતા આવડી ગયો ને ભાઈને દવા પાવા ને તો ઉપર ટીકડી વગાડે છે પછી આ ભાઈને પાઈ દે હા એ વાત સાચી એને ભાઈને વગાડીને પાઈ દેવાની છે અને હાલે રો કેમ હે જો હાલતા આવડી ગયો એને તો ફેમિલી અત્યારે અમારે વિનેશભાઈને હુવરે દીધા છે અને કાંઈ જો પૂતી બ્લોગ હા અંદર થાય હા તો હું જાઉં વાડીએ આટા મારો પેલા વોટકાર ખાઈ લે ના પૈસા લાવવા આપણે તો ફેમિલી અત્યારે વાગી જશે 5 અને આપણે વાડીએ જેલા હતા ને એવા ને તો વરસાદ શરૂ થઈ ગયો છે કઈ શકું આમ ધીમું આવે છે ને આપણે એવા અવિનાશભાઈ રમે છે હાલ હે નાસ્તો કરો હા તો આ છે કે એક અમારા ઘરે સ્પેશિયલ એક મહેમાન આવે છે કોણ આવે કોણ નહીં તમને આપણે થોડીક વારમાં ખબર પડી જાય ફેમિલી આપણે મહેમાનનું કહેતા એ મહેમાન આવી ગયા છે હે ઓહો કાં હે શું છે અંદર શું છે मुंह दुखाई का पैसा लगेगा गाड़ी अपन गाड़ी कोई કેમ जाऊ से કાં વાહ અમારે ઘરે નહીં રહેવા દેવાનું ઘડીક વાર નહીં पेन जाऊ है मुके आવું મોડ કેટલું થઈ ગયું એવું છે હારું મૂક્યા તો ફેમિલી ઘણા બધા મહેમાન આવી ગયા છે અમારા ઘરે પણ ખાસ તો અમારે પરેશભાઈની એને સ્પેશિયલ આપી દીધી છે આદુ લસણ એલચી વાળી ચા ચા પીવા દે પેલા પછી વાત કરીએ એવું લણ હે એમાં કે લહણ એલા કેવાનું ખરેખર ચામાં લહણ થોડું હોય એટલે ગાંડો થઈ જાય એ ભાઈ ના તો એવી જ ન હોય ગીર ઓલામાં સોમનાથ ને એવી જ મળે ને એવી બનાવે આવડાને ઘરે બેસે જવું પડે પીવા હાસું ન્યા આવવું પડે ચા આપણે અમે આવશું પીવા હરેક જગ્યાની એક વસ્તુ છે ને ફેમસ હોય એમ હા સમજ્યો તું તમારી ફેમસ છે ફેમસ વસ્તુ છે એમ વાહ વાહ તો આવ તો તને ખબર પડે એમ ક્યારે પાક્કો આવવાનું છે રૂપાબેન ને બેને ઝઘડો જ કરો આવું જ નથી તો શું છે પછી અહીંયા જો બધા અમારા ભાભી બધા આ ભાભી બધા ચા પીવી અમારે માસી આવેલા છે ને ખાસ પરેશભાઈ મમ્મી કેમ છે સારું ને હા બગદાણાનું ચકોટડા ને બગુડા ને બધે ફરી આવ્યા. મજા કરીને તમારા ઘેર છેલ્લે આવ્યા હા ચા પીએ તમારા ઘેર હા તો જો બધા બેઠા ચા ને એવું પીવે છે જોતો એકલી બેઠા અહીંયા કેટલું બધું માણસ બેઠું હે ને અહીંયા એકલી હતું એકલા બધાને સાફ દીધો મારી વખતે રબેકી ઘટી ખા રબેકી હવે પડી થાય ની બેન વગી થાય ની હા ભાઈ વગી રેવાય તે હાટું કે ભાઈ ગમે તે દે આવકારો દે એવું નહીં ભાઈ આવકારો દે ખાવા પીવાનું તો ભાભી જ દે હા હાથી જાવ ના જો અંદર હે એવું નહીં એની વાત ભાભી કહેવાય ગયું કે કીધું નહીં
ઓવર થઈ જાય. ઈ તો ભાઈ હોય કે એટલે એના ભાભી જ કહેવાય છે, બીજું કઈ ન કહેવાય. તો ફેમિલી હે ને હવે અત્યારે વાગી જશે 7. એ ભાઈ આ ઘડિયાળ જ બેન છે ના, મને ખોટું દેખાડાઈ જાય છે. અને 7 જ વાગ્યા છે એમ થઈ હતી. અને હે ને મહેમાનને જમવાનું ને એવું બધું અહીંયા પ્રોગ્રામ છે, તો બધી તૈયારી થઈ ગઈ છે. રોટલા ને એવું બધું બની ગયું છે. આ બાજુ દાળ ને એવું બધું બની ગયું છે. અને આમાં રાશુબેન બનાવે છે ભજીયા. તમારા ભાઈ ભૈજા બનાવવાનું છે. અરવિંદભાઈ ઓલે એમ થયું મને હા? આજ તો છે ને અરવિંદભાઈ ઓલે જઈને તાર ઉપર ખાઈ લેવું. હા જમી લઉં તાર ઉપર કાંઈ વારો આવી ગયો. આવી જાય ને, આવી જાય બેન. ઘેર તને એમ કે એને એમ હતું કે આ છે કરવીનભાઈ ઘેર જમવા જવા નહીં કીધી, મારે કાંઈ કામ નહીં કરવું પડે. પણ અહીંયાથી તો મારી પાસે બધું કાંઈ કામ નહીં. હું તેમ કહું હા. આ તમારે જવાનું જ છે. હું અરવિંદભાઈ ઓલે જ જમવા જવાનું છે. હા. મને એમ મનમાં એમ હતું હું ના જઈને કાંઈ નહીં કરવું એમ. હા ખાવું હોય તો કરવું જ પડે ને. હા. હા. જાગે. હા, માસી વાત તો ઈ ના ઈ દી. નહીં જીરા. એને ઈ હોય, સાચી વાત છે. હાલો બેન બે આશુબેન પાસે, આશુબેન ની પાસે. સારું ગત એમ નહીં સારું. એમ નહીં. આપણે ભાભી પાસે કામ નો છે ને એમ કે બેન ઓલું કર નાખ, બેન ઓલું કર નાખ. હો આપણે ભાભીને હું ગયા અમે આરતી કરવા આવ્યા. ઈ કોની જોઈને બહાર છે આટા મારે જાઓ. હમણે આવકાર તો છે ને ખાલી ખાઈને ચા નો પાઈ નહીં. હા એટલે એવડા હાંજુ એવડાનું જોવું ને બધું જોવું. તો હવે જો હાંજુ બધું તો બની ગયું છે કમ્પ્લીટ. અને હવે ખાલી હે ને ભજીયા બનાવવાના બાકી છે. તો આગળ હે ને એ બે બેન હે કે કાંઈ ફટાફટ બનાવી નાખે, પછી બેસી જાવ બધા જમવા. તો ફેમિલી મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. અને આ ભાઈ ને આપણું દેશી જમવાનું છે. રૂપાબેન આપણા માટે એક્સ્ટ્રા લઈને આવે છે, એક્સ્ટ્રા અલગ અલગ. એટલા ખીજવા તોય. હા. હવે તો ઈ આમ ટૂંકમાં બહુ ખીજાય. પરેશભાઈ તમે તો આવું કર્યું કે અરવિંદ તો આવું કરે, પછી પાછા આપણે મનાવવા પડશે જઈને પાછા જમીને એમ. બનાવવા પડશે. આ વરા જોજો ખાવા મીડે એ મહેમાન ની હારે હોય એવું છે. તો જો બધાને આપી દીધું છે ને. આ બાજુ અમારા ટીંગુ બેન ખાવા મીડા છે. કા બેન? હા જમવા મીડા. અને મજા આવી ગઈ અમને જો આયા કા દેશી ખાવાનું. મજા આવી ગઈ ને? મારી એ તો બહુ ભાવે. હા બહુ ભાવે. હા આશુબેન ને કહેતા હતા કે જો તમને બહુ ખાવાનું ભાઈ છે. તો જો બધા જમવા બેસી જશે અને આપણે જમી લઈએ. તો ફેમિલી મસ્ત મજાનું જમીને વ્યવસ્થિત. અને કેવું લાગ્યું? આઉટસ્ટેન્ડિંગ નેક્સ્ટ લેવલ. રાવા જોઈને ખાલી રોટલો ને દૂધ ખાધું એમાં તો આઉટસ્ટેન્ડિંગ એક કામ કેમ કર, કહેવામાં? એક કામ કર. જનક ને પૂછ, મારે ઘરે એટલે દિવસ આવ્યો હતો ને હા એને તું પૂછ. મારું દેશી ખાવાનું છું, હું એવડું છું ને અત્યારે એટલે વર્ષનો, હજી મારે 30 વર્ષ પૂરે છે, 31 મારે. મેં ક્યારેય છે ને દૂધ ને રોટલો જ ખાધો, મેં ક્યારેય છે ને શાક નથી ખાધું. ક્યારેક હાચું હે? પૂછું છે. હાચું હે ભાઈ? શાક ને રોટલો નથી ખાતા, એ દૂધ રોટલો અને ફાસ્ટ ફૂડ. પછી બાટલા ચડાવવા પડે. હા અને ઓલા હોટલમાં જતા હોય ને પનીર ટીકા ને કાજુ પનીર ને એવું હાલતું હોય એ એમાં બધું. તું એવું લેતે હોત તો હું ખાઈ અરે. લઉં. ના નો પાડે. હે? કાંઈ એવું તે ખવડાવ્યું ને, બાકી એવું હું ના નથી પાડતો. મને એવી નહોતી ખબર. એવું છે બધું. અને જો જમીને વ્યવસ્થિત. અને પરેશભાઈની ચેનલ ભાઈ ટાઇટલમાં હે મેન્શન પરેશ ભારતી વ્લોગ્સ હે ને? હા, ના દેખાય છે જરી જરી દેખાય છે. તો ભાઈ વિઝિટ કરજો. એમાં બહુ મસ્ત મસ્ત વ્લોગ બનાવે છે. ને આ ભાઈની તો કઈ વાત પૂછાય જ નહીં. આવું આ ભાઈ ટ્રેન્ડિંગ. તમે ખાલી છે ને જે કહેશો ને જે ક્યાં તો સીધો ઘા કરશે એવું ટ્રેન્ડિંગ માં છે. આ તો જેક લાઇફસ્ટાઈલ વ્લોગ આવી જ જાહે. ખૂબ ખૂબ આભાર તમારો એટલું બધું કહેવા માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો ભાઈ જો ખાઈને મસ્ત મજાના બેઠા છીએ. આવજો હવે તમે પાછા. આખરી વરસાદ પાણી ને સત્તા નહીં નથી. અહીંયા જો બધું જો ઠામડે ધોવાનું કામ હે. તો બસી જી ને અમેલી. આ બધા બંને અમે ભૈજા તો બનાવ્યા છે. ઠામડે ઉડકાવાનું તમે. હા ઉટકાવા નતા તારી પાસે. ના ના વાગન ભાભી કઈ આપણે કઈ આરતી ઉતારવા નહીં લે કામ કરા. હા તો આ ભૈજા આપણી પાસે બનાવે માસી. ઠામડે આપણે ઉડકવાનું. હા તો બધું કામ કરવું પડે. બધું કામ કરવું પડે. બેન હવે હે કે હે બેન હાલો 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 બે જાઓ. હાલો હાલો. તો ફેમિલી મહેમાન બધા વી ગયા છે. અને હું એ છું બહાર જો ટીવી શરૂ છે. અને અંદર છે ને માસીની બહાર બેઠા છે. એ રૂપાના જે છે બેહવા. અને બહુ મજા આવી જાય. હમણાં જ અમારા છે ને કંઈક નવા આઉટસ્ટેન્ડિંગ બ્લોગ હમણાં થોડા દિવસમાં તમને જોવા મળશે. કારણ કે અમારે જવાનું છે બહાર ફરવા. ક્યાં જવાનું છે ક્યાં નહીં એ તમને આગળના બ્લોગમાં પછી ખબર પડી જશે. તો ખાસ કરીને હે ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો. અને આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. મળીએ પછી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.